Friends, welcome to my channel, your channel Target with Bhavik Maru. વૈદિક સભ્યતા અથવા તો આર્ય સભ્યતા સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. એટલે વિચાર કરો કે આપણે જે સમયની ચર્ચા કરી રહ્યા છે એ આપણા ઉત્તર ભારતના લોકોની સાથે સંકળાયેલો સમય છે. ભારતના ઉત્તર ભારતના લોકો છે એ આર્યો અને દક્ષિણ ભારતના લોકો છે દ્રવિડો, એવું આપણને અંગ્રેજોએ શીખવાડેલું. જીપીએસસીએ પ્રશ્ન પણ પૂછી નાખ્યો કે ભારતના મૂળ નિવાસી કોણ? તો દ્રવિડ 2014માં પ્રશ્ન હતો અને જવાબ આપ્યો હતો. એનો મતલબ વેલિડ તો ગણ્યું જ છે, એટલે આપણે એ પણ ભણવાનું છે. જીપીએસસીની આપણી સિરીઝમાં આપણે પહેલો ટોપિક આપણે પૂરો કર્યો આપણો સિંધુ ખીણની સભ્યતા. ઈસવીસન પૂર્વે 3500 થી ઈસવીસન પૂર્વે 1750 સુધીનો સમય, એટલે કે હડપ્પન સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા. હડપ્પન સભ્યતામાં પતનના કારણોમાં જોયું હતું કે કાં તો નદીઓમાં પૂર આવ્યું, આ પૂરના કારણે ઘણા શહેરોનો અંત થયો, પણ પૂરમાં બધા શહેરોનો અંત ન થઈ શકે તો એક કારણ એવું પણ તારવ્યું હતું કે સિંધુની જે નદીઓ જતી હતી એના વહેણના માર્ગ બદલાયા હોય, અને આ સમયે એ સમયની સૌથી મહત્વની નદીનું નામ એક ઉદાહરણ તરીકે આપું, સરસ્વતી જેવી નદી લુપ્ત થઈ. અને તમને ખ્યાલ છે કે પૂર આવવા કરતાં કોઈ નદી લુપ્ત થઈ જાય તો એનું પતન થાય. તો પતનના કારણમાં એ પણ જોયું, હડપ્પનના પતનના કારણોમાં. બીજી એક વસ્તુ જોયું કે આ સભ્યતા ઉપર કોઈ ભયંકર રોગચાળો આવી ગયો હોય, કોરોના જેવો. એ સમયમાં મેલેરિયા કે કોઈ પણ કેનેડીના મત મુજબ એની ચર્ચા કરી. અને છેલ્લું એક મત જોયું હતું કે આ લોકો ઉપર કોઈ બહારી વિદેશી આક્રમણ થયું હોય એવા પુરાવા મળી આવ્યા છે, અને આ પ્રજા આક્રમણ કરવાવાળી હતી. એ પ્રજાનું નામ આપણે શું આપ્યું હતું? આર્ય. આ આપણને કોણે શીખવાડ્યું છે? તો કે સંસ્થાનવાદી ઇતિહાસકારો, કોલોનિયન હિસ્ટોરિયન. એમણે ઉત્તર ભારતમાં જે લોકો સ્થાયી થયા, સિંધુ ખીણ હડપ્પાના લોકોને હરાવ્યા અને સ્થાયી થયા એ પ્રજા એટલે આર્ય, અને દક્ષિણ ભારતમાં જે દાસ હારીને વયા ગયા એ લોકોને દ્રવિડ. એવો ઇતિહાસ આપણને કંઈક સમજાવવામાં આવ્યો છે. તો શું આ ખરેખરો સાચો ઇતિહાસ છે? કે સ્વામી વિવેકાનંદના કહેવા મત મુજબ કે અંગ્રેજ ઇતિહાસકારે એક થિયરી આપી, AIT, આર્યન ઇન્વેશન થિયરી. આર્યોનું ભારત ઉપર ઇન્વેશનનું ગુજરાતી થાય આક્રમણ. તો મિત્રો આ થિયરી, પહેલો જ પ્રશ્ન અહીંયાથી બને છે, આ થિયરી આપણને કોણે આપી? પ્રોફેસર મેક્સ મુલરે. કે ભારતમાં આર્યો બહારથી આવી અને આક્રમણ કરે છે, સિંધુ ખીણ હડપ્પાના મૂળ લોકો છે એને હરાવે છે, એને દાસ બનાવે છે. એ લોકો દક્ષિણ ભારતમાં જાય છે, દ્રવિડ કહેવાય છે, અને ઉત્તર ભારતના લોકો આર્ય. સ્વામી વિવેકાનંદે કીધું કે કઈ રીતે તમે આવું કહી શકો? અંગ્રેજોને એવું કીધું તો કે ઉત્તરના લોકો છે એ રંગે ગોરા છે અને દક્ષિણના દ્રવિડિયન્સ છે એ શ્યામ છે. સ્વામી વિવેકાનંદે કીધું કે શું ફક્ત વર્ણ રંગના આધારે ભારતના લોકો છે એને તમે અલગ કઈ રીતે પાડી શકો? પણ મિત્રો એક વસ્તુ એ પણ સમજો, અંગ્રેજોની એક નીતિ હતી ડિવાઇડ એન્ડ રૂલ. એ મુજબ એમણે પહેલી વખત 19મી સદીમાં ભારતની પ્રજા બે ભાગમાં વિભાજિત છે એવું એમણે સાબિત કર્યું. ઉત્તર ભારતમાં આર્યો, દક્ષિણ ભારતમાં દ્રવિડો. આ પ્રશ્ન આજ સુધી ઇતિહાસકારોને મૂંઝવે છે. આ પ્રશ્ન જીપીએસસી યુપીએસસીના સ્ટુડન્ટને મૂંઝવે છે કે આર્યો ખરેખર કોણ હતા, ક્યાંથી આવ્યા હતા? આર્યો બહારથી આવ્યા હતા? તો આર્યોએ ઇન્વેશન આક્રમણથી આવ્યા હતા? કે ફક્ત આર્યો માઇગ્રેશન, એટલે કે નજીકમાં જ ક્યાંક વિસ્તારમાં રહેતા હતા અને આર્યો ભારતમાં આવી અને શાંતિથી સ્થાયી થયા, નહીં કે યુદ્ધ કરીને? આજે આ દરેક તમારા પ્રશ્નોના જવાબની ચર્ચા અહીંયા તમને મળી રહેશે. કે પછી એવું પણ ન બની શકે કે આર્યો ભારતના જ લોકો હોય અને અહીંયાથી એ વિદેશમાં ગયા હોય? આવું પણ બની શકે ને. આપણે એવું માનીએ છીએ કે બહારથી અહીંયા આવ્યા, તો એવું પણ બની શકે કે અહીંથી પણ બહાર ફેલાયા હોય. આ બધા જ પ્રશ્નોની ચર્ચા આ લેક્ચરમાં હું કરવાનો પ્રયત્ન કરીશ. આ લેક્ચર ફક્ત આપણા જીપીએસસી યુપીએસસીના કોર્સ માટે જ નહીં, પરંતુ આ આપણા અસ્તિત્વના પ્રશ્નનો જવાબ આપી શકે એવો કંઈક હું પ્રયત્ન કરું છું.
તો આ લેક્ચરમાં આપણે સ્ટડી કરવાની છે આપણા જીપીએસસીના ટોપિક નંબર 2 વૈદિક સભ્યતા. પહેલો ટોપિક આપણે હડપ્પન સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા ખૂબ જ ડિટેલમાં ઊંડાણપૂર્વક પ્રિલિમ અને મેઇન્સ બંનેના પ્રશ્નો સાથે સમાધાન કર્યો. હવે આપણે કઈ રીતે શરૂઆત કરીએ છીએ આપણા દરેક ચેપ્ટરની, એ મુજબ આ ચેપ્ટર એટલે કે બીજું ચેપ્ટર વૈદિક સભ્યતા, આર્ય સભ્યતા છે, એમાંથી મેઇન્સના પ્રશ્નો પહેલાં તારવી લઈએ. આખું ટોપિક આપણે બધા જ લેક્ચર ભણી લઈશું આ પાઠના, પછી તમને આ બધા પ્રશ્નોના જવાબ આવડશે. ફક્ત પહેલાં પ્રશ્ન વાંચું છું, પછી ચર્ચા એન્ડમાં આપણે કરીશું. આવા પ્રશ્નો પૂછાઈ શકે મેઇન્સમાં. હડપ્પા સભ્યતા જે ભણી ચૂક્યા છીએ અને વૈદિક સભ્યતા જે હવે ભણવાના છીએ, બંને વચ્ચેનો અંતર સ્પષ્ટ કરો. ઋગ્વેદકાલીન સમય અને ઉત્તરવેદકાલીન યુગ, આ બંને વચ્ચેનો અંતર સ્પષ્ટ કરો. હવે આ શું કહેવા માંગે છે જો મિત્રો, વૈદિક સભ્યતા અથવા તો આ સભ્યતાના જનેતા કોણ, કઈ પ્રજા, તો કે આર્યો. આર્ય સભ્યતા, આને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. જો એક છે ઈસવીસન પૂર્વે 1500 થી શરૂ થાય, ઈસવીસન પૂર્વે 1500 થી શરૂ થાય તો ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમય. આ સમયમાં મિત્રો આર્યોએ ઋગ્વેદની રચના ઓલરેડી કરી લીધી હતી. તો આ સમયને આપણે ઋગ્વેદકાલીન અથવા તો વૈદિક પીરિયડ એવું કહીશું. હવે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600, પાછળના 600 વર્ષ, આમાં ઋગ્વેદ સિવાયના બધા જ વૈદિક સાહિત્યો છે એનો જન્મ થયો, એટલે પાછળનું એટલે કે પછીનું એટલે કે ઉત્તર વૈદિક યુગ અથવા તો ઉત્તર વેદકાલીન સમય કહેશું, અથવા ઉત્તર ઋગ્વેદકાલીન સમય. તો વૈદિક સભ્યતાને પણ બે ભાગમાં ભણીશું. તો આ જે સમય હતો ઋગ્વેદકાલીન યુગ, ત્યારની પરિસ્થિતિ સામાજિક, આર્થિક, ધાર્મિક, સ્ત્રીઓની દરેક રીતની પરિસ્થિતિ કંઈક સારી હતી. એ જ રીતે ઉત્તરવેદકાલીન યુગમાં આપણે જોઈશું કે આ સમયે કંઈક પરિસ્થિતિ કથળે છે. તો ઋગ્વેદકાલીન અને ઉત્તરવેદકાલીન યુગ વચ્ચેનો અંતર છે એ ડિટેલમાં આપણે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સ્ત્રીઓને લઈને દરેક રીતે આપણે ચર્ચા કરીશું, કોની પરિસ્થિતિ કેવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન એવો પણ બની શકે કે વૈદિક સભ્યતામાં આશ્રમોનું મહત્વ લખો. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. 4 વેદો વિશે ટૂંકમાં ચર્ચા કરો તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની ચર્ચા ડિટેલમાં કરવાની છે. વૈદિક યુગ અને આજના યુગમાં યજ્ઞોનું મહત્વ, યજ્ઞો ક્યાંથી આવ્યા, યજ્ઞો કરે એને કોણ કહેવાય, યજ્ઞો એ સમયે કેવા હતા, અત્યારે કેવા છે, બંને વચ્ચે સામ્યતા શું છે, બંને વચ્ચે અંતર શું છે, એ દરેક ચર્ચા મેઇન્સના કન્સેપ્ટથી આપણે ભણીશું. ઉપનિષદો એટલે કે વેદાંત ભારતીય તત્વ ચિંતનનો આધાર સ્તંભ છે, આધ્યાત્મનો આધાર સ્તંભ છે. તો એ ડિટેલમાં આપણે સમજીશું કે ઉપનિષદો શું છે, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, કયા કયા વેદના કયા ઉપનિષદો છે, બધી ચર્ચા કરીશું. ષડદર્શનનું આર્ય ધર્મમાં મહત્વ લખો. ષડદર્શન ઉપરાંત આપણે બીજા દર્શનો પણ જોઈશું. ષડદર્શન એટલે તમને મેં ઓલરેડી ભણાવી ચૂકેલો છું ક્લાસ 3ની એપમાં. ગૌતમ મુનિનું ન્યાય દર્શન, પતંજલિનું યોગ દર્શન, કણાદનું વૈશેષિક દર્શન, કપિલ મુનિનું સાંખ્ય દર્શન, બાદરાયણનું ઉત્તર મીમાંસા અને જૈમિનીનું પૂર્વ મીમાંસા. આ 6 દર્શન વૈદિક દર્શન છે, એની ચર્ચા કરીશું કે જેમાં અધ્યાત્મમાં ઈશ્વરની સ્વીકૃતિ છે પણ જેમાં ઈશ્વરની સ્વીકૃતિ નથી એવા પણ, એટલે કે આપણે બૌદ્ધ દર્શનને ભણીશું, જૈન દર્શનને ભણીશું, ચારવાક દર્શનને ભણીશું, 9 દર્શન છે એવા ભણીશું. અલગ અલગ 61થી વધારે દર્શનો આપણે અસ્તિત્વમાં છે એની પણ ચર્ચા કરીશું. વેદ ધર્મ પ્રકૃતિ પૂજા શીખવે છે. વિદ્યુતના તો કે દ્યોદેવ, પવનના તો કે પવનદેવ, દરિયાના દેવ વિષ્ણુદેવ, વરુણદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વનસ્પતિના સોમદેવ. તમને જે કાંઈ દેખાય છે દરેક પ્રકૃતિમાં એક એક દેવને ગોઠવ્યા છે. કયા ધર્મએ? આપણા વેદ ધર્મ, જેને બ્રાહ્મણ ધર્મ અથવા તો આજે હિન્દુ ધર્મ કહીએ છીએ. તો એમાં પ્રકૃતિ પૂજા શીખવે છે. એને ડિટેલમાં કઈ રીતે લખી શકાય એની ચર્ચા કરીશું. વૈદિક યુગમાં રાજ્ય વહીવટ વિશે માહિતી આપો. તો વૈદિક યુગમાં કઈ રીતનો રાજ્ય વહીવટ હતો એની ચર્ચા કરીશું. રાજન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો, પુરોહિતનું કામ શું હતું, કુટુંબનો વડો કુલપ, ગ્રામનો વડો ગ્રામીણી, વિષનો વડો વિષપતિ, જનનો વડો જનક, મહાજનપદ, આ દરેકની ચર્ચા ડિટેલમાં કરીશું. વેદ ધર્મમાં 16 સંસ્કારની ચર્ચા કરીશું. સિમત, પુસવન, જાતકર્મ, ત્યાર પછી કર્ણવેદ, નામકરણ, ચૂડાકરણ, વિદ્યારંભ, સીમાવર્તન, વિવાહ, અંત્યેષ્ટિ,
અલગ અલગ આપણે સંસ્કારોની ચર્ચા કરીશું. 16 સંસ્કારો છે. મેં તમને ઓલરેડી પહેલાં ભણાવ્યા હતા, અત્યારે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કે એનું મહત્ત્વ શું છે એ ચર્ચા કરીશું. વૈદ ધર્મના પતન એટલે કે આ જે સમય હતો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 ત્યાં સુધીનો ધર્મ એને વૈદિક યુગનો સમય કહે છે. પછી જ્યારે બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધ દ્વારા અને જૈન ધર્મ મહાવીર સ્વામી દ્વારા અસ્તિત્વમાં આવતાની સાથે જ વૈદ ધર્મનું પતન થયું. શા માટે થયું એની ચર્ચા કરીશું. સંસ્કૃત પ્રાકૃત, સ્ત્રીઓની પડતી સ્ત્રીઓની ચડતી, ઊંચ નીચનો ભેદભાવ ઊંચ નીચના ભેદભાવનો નિષેધ, કર્મકાંડનો નિષેધ. તો દેર વેર ડિફરન્સ ઇન શ્રમણ ધર્મ એન્ડ વૈદ ધર્મ. શ્રમણ ધર્મ એટલે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આજીવિક સંપ્રદાય. આ દરેક ધર્મને શ્રમણ ધર્મ, તો એની ચર્ચા પણ કરીશું. હવે ટોપિક એવો છે આપણો કે આર્યો ભારતમાં આક્રમણ કરીને આવ્યા કે માઇગ્રેશન કરીને આવ્યા, પણ આર્યો ભારતમાંથી આવ્યા, ભારતની બહારથી ભારતમાં આવ્યા. તો આવો મત આપણને કોણે આપ્યો? 19મી સદીમાં અલગ અલગ ઇતિહાસકારોએ આપ્યો. તો પરીક્ષામાં તો એ જ અત્યારે સ્વીકાર્ય છે, એટલે એ તો ભણવો જ પડશે. પછી આપણે એને કાઉન્ટર કરીશું, ચેલેન્જ કરીશું કે ભાઈ આવું કઈ રીતે હોઈ શકે. આ જ લેક્ચરમાં આપણે ચેલેન્જ કરીશું. પણ પહેલાં તો આપણે જે ભણવાનું છે ભણી લઈએ કે અલગ અલગ ઇતિહાસકારોનો મત શું છે, કોણે શું કીધું છે કે આર્યો ક્યાંથી ભારતમાં આવ્યા. તો જુઓ, સૌથી પહેલો મત AIT, આર્યન ઇન્વેશન થિયરી, આર્યોનું ભારત ઉપર આક્રમણ. આની થિયરી કોણે આપી? મેક્સ મુલરે. તો મેક્સ મુલરે શું કીધું તું જો, મેક્સ મુલરે એવું કીધું કે આર્યો ભારતમાં મધ્ય એશિયામાંથી આવ્યા. હવે મિત્રો તમે ખાસ જુઓ કે ભાઈ ભારત છે આપણે દક્ષિણ એશિયાનો ભાગ છે. ભારતમાં વાયવ્ય દિશામાં પાકિસ્તાન, એની ઉપર આપણે જોઈએ તો અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનની ઉપરથી જ આપણને મધ્ય એશિયા શરૂ થઈ જાય છે. કાસ્પિયન સમુદ્રની બાજુનો વિસ્તાર એને શું કહેવામાં આવે છે? મધ્ય એશિયા. તો મેક્સ મુલરે એવું કીધું કે મધ્ય એશિયાના વિસ્તારમાંથી આર્યો ઈરાનના માર્ગે, જો મધ્ય એશિયાથી તરત આ દેશ કયો છે? ઈરાન. તો આ રીતે ઈરાનમાંથી આવ્યા. તો ભાઈ શા માટે એણે એવું કીધું કે ઈરાનમાં થઈને અફઘાનિસ્તાનના થઈ અને પછી ભારતમાં પ્રવેશ્યા? એટલે અફઘાનિસ્તાન ત્યારે ભારત જ હતું. તો આજે મેક્સ મુલરની દરેક ડિટેલની ચર્ચા છે એ આપણે આ લેક્ચરમાં કરીશું, લેટર ઓન, આ જ લેક્ચરમાં. પણ તમારે અત્યારે ખાલી મત યાદ રાખવાના છે કે આર્યો ભારતમાં કઈ જગ્યાએથી આવ્યા એવો મત કોનો છે? તો મધ્ય એશિયા એટલે કે કાસ્પિયન, જે દેખાય છે કાસ્પિયન સમુદ્ર, કાસ્પિયન સમુદ્રની બાજુનો વિસ્તાર. મધ્ય એશિયામાં કયા કયા દેશ આવે? તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, આ બધા દેશ મધ્ય એશિયામાં આવે. તો આ વિસ્તારમાંથી ઈરાનના માર્ગે, યુ કેન સી, જો મેં ડ્રો કરું છું, આ રીતે ભારતમાં આવ્યા. પછી લોકમાન્ય તિલક, તમે બધા જ લોકો ઓળખો છો, જેના કારણે આપણે શિવાજી મહોત્સવ અને ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. તમે બધા જ લોકો ઓળખો છો બાલ ગંગાધર તિલકને. એવા લોકમાન્ય તિલક છે, એણે એવું કીધું કે આર્યો છે ઉત્તર ધ્રુવમાંથી રશિયાનો જે પ્રદેશ છે ત્યાંથી ક્યાંકથી આ પ્રવેશ્યા અને સેન્ટ્રલ એશિયામાં થઈ અને ઈરાનના માર્ગે ભારતમાં આવ્યા છે. હવે એવું શા માટે કીધું લોકમાન્ય તિલકે? બાલ ગંગાધર તિલક તો ભારતના હતા અને રાષ્ટ્રવાદી વ્યક્તિ હતા, છતાં પણ એમણે એવું કેમ કીધું? તો મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે આ પુસ્તક કોનું છે? ધ આર્કટિક હોમ્સ ઇન વેદાસ. આ પુસ્તક કોનું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આર્કટિક હોમ ઇન વેદાસ એ લોકમાન્ય તિલકે એક પુસ્તક લખ્યું હતું. એમણે ઋગ્વેદને વાંચ્યા હતા, બધા જ વેદોને. તો ઋગ્વેદમાં ક્યાંક 6 દિવસ રાત્રિ અને 6 દિવસનો 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ આવા ઘરની માહિતી વાંચી. તો આવા ઘર ક્યાં હોઈ શકે? 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ ક્યાં હોય? તો કે ઉત્તર ધ્રુવમાં, નોર્વેના વિસ્તારમાં હોય. એટલા માટે થઈ અને એમને એવું લાગ્યું લોકમાન્ય તિલકને, કદાચ આ લોકો આર્કટિક વિસ્તારમાંથી આવ્યા હોય અને પછી ભારતમાં સ્થાયી થયા, કેમ કે 6 મહિના રાત 6 મહિના દિવસ તો ઉત્તર ધ્રુવમાં જ હોય. તો ઉત્તર ધ્રુવના વતનીઓ છે એવું કોણે કીધું? લોકમાન્ય તિલકે. કયા પુસ્તકમાં લખ્યું છે? ધ આર્કટિક હોમ્સ ઇન વેદાસ. કોણે? બીજી તિલક, બાલ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક. ક્લિયર છે? તો મધ્ય એશિયાના કોણે કીધું? મ ઉપરથી મેક્સ મુલરે કીધું, યાદ રહી જશે. અને બાલ ગંગાધર તિલકે આર્કટિક હોમ એટલે કે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા એવું કીધું છે. ત્યાર પછી સ્વામી દયાનંદ સરસ્વતીને કોણ નથી ઓળખતું? બધા જ લોકો વેદો તરફ પાછા વળો. તો એમનું એક પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ. આ સત્યાર્થ પ્રકાશ પુસ્તકમાં એમણે એવું લખ્યું છે કે જે કાંઈ મત મુજબ
આ લોકો જે ચર્ચા કરી રહ્યા છે ઋગ્વેદમાં દિવસ રાતની આસપાસના વાતાવરણની, એ મને એવું લાગે છે કે આ તિબેટનો વિસ્તાર છે. એનો મતલબ કે ભાઈ અહીંના જ હતા. તિબેટ એટલે ભારતનો જ વિસ્તાર થયો ને આમ ગણો તો એક સમયનો. તો એમણે એવું કીધું કે મને એવું લાગે છે કે આર્યો છે તિબેટના વતની હોય ને તિબેટમાંથી પછી ઉત્તર ભારતમાં ગંગા યમુનાના પ્રદેશમાં વસ્યા હોય. કોણે એવું કીધું? સ્વામી દયાનંદ સરસ્વતી. એમનું પુસ્તકનું નામ છે સત્યાર્થ પ્રકાશ. હવે મિત્રો સત્યાર્થ પ્રકાશ તો ઠીક, પણ સત્યપ્રકાશ પૂછે તો સત્યાર્થ પ્રકાશ બધાને આવડે, સ્વામી દયાનંદ સરસ્વતી. પણ સત્યપ્રકાશ મેગેઝિન જીપીએસસીએ પૂછી લીધું 2014ની મેન્સમાં. સત્યપ્રકાશ મયપતરામ રૂપરામ નીલકંઠ, એમનું સત્યપ્રકાશ. સત્યાર્થ પ્રકાશ પૂછે તો કોનું નામ લખશો? સ્વામી દયાનંદ સરસ્વતી. આ ડિટેલ એટલા માટે ખબર હોવી જોઈએ કે તમને આવી રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછી શકે. ત્યાર પછીનો નિયમ સિદ્ધાંત એવો આપ્યો પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ, જેણે એક પુસ્તક લખ્યું છે વોટ હેપન્ડ ઇન હિસ્ટ્રી. બહુ પોપ્યુલર પુસ્તક છે હિસ્ટ્રીનું, સમગ્ર વિશ્વમાં એ પોપ્યુલર છે. વોટ હેપન્ડ ઇન હિસ્ટ્રી, પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડે. એ ઉપરાંત એક નેહરિંગ નામના એક ઇતિહાસકાર, આ બંને એવું કીધું કે અમને એવું લાગે છે કે આ લોકો સાઇબિરિયા એટલે કે દક્ષિણ રશિયાના ભાગમાંથી આવ્યા છે. ને આ મત બહુ જ સ્વીકારાયેલો મત છે. મેં તમને ઓલરેડી આ જ મત શીખવાડ્યો છે અત્યાર સુધી ઇતિહાસમાં, કે આ લોકો અહીંયાથી સાઇબિરિયાના ઠંડા પ્રદેશમાંથી મધ્ય એશિયામાં આવ્યા, યુરોપના અમુક પ્રાંતમાં પ્રવેશ્યા, ત્યાર પછી ઈરાનના માર્ગે પાછા ભારતમાં આવ્યા, અફઘાનિસ્તાન થઈને. ઠીક છે, આ રીતે. તો પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ વોટ હેપન ઇન હિસ્ટ્રીમાં એવું લખે છે કે સાઇબિરિયા દક્ષિણ રશિયાનો જે ભાગ છે, ઠંડો પ્રદેશ છે, ત્યાંથી ઠંડીના કારણે થઈને આ લોકોએ ધીરે 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 પેઢીઓએ આગળ સ્થાનાંતર કર્યું અને ભારત તરફ આવ્યા. ડૉક્ટર અવિનાશ ચંદ્ર, એમણે એવું કીધું કે નહીં, ક્યાંય બહારથી નથી આવ્યા, આપણે અહીંયાના છીએ, સપ્તસિંધુ પ્રદેશના. અવિનાશ ચંદ્રએ કીધું હતું. અવિનાશ ચંદ્રની પુસ્તક પણ ખૂબ જ યુપીએસસીના વિદ્યાર્થીઓ વાંચે છે. ડૉક્ટર સંપૂર્ણાનંદ, એમણે એવું કીધું કે ભાઈ મૂળ ભારતના જ લોકો છે, પણ બની શકે કે આ બધા ઇતિહાસકાર એવું કહે છે કે બહારથી ભારતમાં આર્યો આવ્યા છે. પણ સંપૂર્ણાનંદ એટલે કે હું એવું કહું છું, સંપૂર્ણાનંદ કે મને એવું લાગે છે કે આર્યો આપણે તો અહીંયાના જ હતા, પણ બની શકે કે ભાઈ આપણે એવું વિચારીએ કે બહારથી અહીંયા આવ્યા, તો એવું બની શકે ને કે અહીંયાથી બહાર ગયા હોય. તો આવી રીતે આર્યો ભારતમાં આવ્યા બહારથી, એના મત પણ અલગ અલગ છે. અને અમુક લોકો એવું પણ માને છે કે આર્યો ભારતમાં જ હતા અને અહીંયાથી બીજે સ્થાનાંતર કર્યું. પ્રોફેસર ગાઇલ્સ છે, એણે એવું કીધું કે હંગેરી અને ડેન્યુબ નદીની ખીણ છે આ વિસ્તારમાં, યુરોપની. બરાબર, હંગેરી યુરોપની બીજા નંબરની નદી છે, વોલ્ગા સૌથી લાંબી, બીજા નંબરની ડેન્યુબ નદી આ વિસ્તારમાં છે, 11 દેશમાંથી વહે છે યુરોપના. તો અહીંયાથી આ લોકો અહીંયા વિસ્તારમાં રહેતા હતા અને ત્યાંથી પછી ભારતમાં પ્રવેશ્યા છે. તો બધા જ લોકો યુરોપ સાથે કેમ ભારતને જોડે છે, આર્યોને કેમ જોડે છે? તો એના ઘણા બધા કારણો છે. એની ચર્ચા મેં તમને પહેલાં પણ કરી છે, આજે ફરીવાર કરું છું કે યુરોપના ઘણા વર્ડ્સ અને ભારતની સંસ્કૃતના વર્ડ બંને સેમ છે. ઘણા બધા કલ્ચરલ એક્ટિવિટીઝ સેમ છે. મેં તમને એવું કીધું હતું કે સંસ્કૃતમાં આપણે કહીએ છીએ માતૃ, તો યુરોપિયન લેંગ્વેજમાં લેટિનમાં માતૃને કહે છે માટેર. માટેર ઉપરથી આવ્યું મધર. અને અહીંયા આગળ આપણે ગુજરાતીમાં પ્રાકૃત ભાષાઓમાં જોઈએ તો માતા. એ જ રીતે સંસ્કૃતમાં પિતૃ અને યુરોપિયન ભાષામાં પિતાને પીટર કહેવાય છે. ભાઈને સંસ્કૃતમાં ભાતૃ, અહીંયા ભાટેર કહેવાય છે. અહીંયા આગળ તમે જોવા જાઓ તો ટ્રિગોનોમેટ્રી ઇંગ્લિશ વર્ડ છે ને જે, તો એ જ વસ્તુ સંસ્કૃતમાં ત્રિકોણમિતિ. તો યુરોપની ભાષા અને અહીંયાની ભાષા બંને કેવી છે? સમાન છે. એટલે ઘણા બધા લોકો છે એ એવું કહે છે કે બંનેની ભાષા સમાન છે, એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો મળ્યા હતા. તો હવે મિત્રો ફક્ત ભાષાના આધારે ઇન્ડો યુરોપિયન કલ્ચરને આધારે કહી શકાય? ન કહી શકાય. તો જો બીજા મત તમને દેખાડું. પહેલાં તો એ સમજો
કે ભાઈ આર્યનું ઇન્વેશન એટલે કે આક્રમણ કર્યું. ચલો સમજો કે એક સમય માટે કે આર્યો બહારથી આવ્યા છે, તો આક્રમણ જ કર્યું એવું કઈ રીતે કહી શકાય? એવા તો કોઈ પુરાવા મળ્યા નથી. હથિયારના પુરાવા મળ્યા છે? નથી મળ્યા. યુદ્ધ કરવા માટે ઘણી બધી રથ હોય, યુદ્ધ કર્યા હોય તો ઘણી બધી તલવારો હોય, કારણ કે એવું માનવામાં આવે છે કે આર્યો છે એ લોકો અહીંયા આગળ આવ્યા તો પોતાની સાથે ઘોડા અને શસ્ત્રો લાવ્યા હતા, અસ્ત્ર શસ્ત્ર. જો યુદ્ધ કર્યું હોય તો હડપ્પામાં, મોહેન્જો-ડેરોમાં ઘણા બધા શબ પડ્યા હોય, એમાં અત્યાર સુધી મળ્યા એ બધા જ એક જ ડીએનએ આધારિત કેમ મળ્યા? કેમ આર્યનું શબ ન મળ્યું? વાય? જો યુદ્ધ કર્યું હોય તો આર્ય કોક તો મર્યા જ હોય ને, એનાય શબ મળવા જોઈએ ને. તો હડપ્પામાંથી તો આર્યના શબ જ નથી મળ્યા, તો હાઉ કેન વી સે ધેટ આર્ય ઇન્વેડેડ ટુ હડપ્પન સાઇટ્સ? આપણે એવું કઈ રીતે કહી શકીએ કે આર્યોએ હડપ્પા ઉપર આક્રમણ કર્યું હતું? આક્રમણના કોઈ પુરાવા મળતા નથી. તો બીજો પ્રશ્ન શું થાય? તો જો કદાચને આર્યો બહારથી ભારતમાં આવ્યા હોય તો ઇન્વેશન કર્યું એ વાત તો ખોટી છે. બની શકે કે માઇગ્રેશન કર્યું હોય. આજે પણ માઇગ્રેશન થાય છે ભારતમાંથી લોકો વિદેશમાં, વિદેશમાંથી લોકો ભારતમાં આવે છે. તો બની શકે કે એ સમયે પ્રકૃતિમાં સ્થાયી થવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને લોકો છે એ એકબીજા સ્થળાંતર થતા રહ્યા. અને મેં તમને એ પણ સમજાવ્યું હતું કે સ્ટેપના જેટલા જંગલો છે ઉત્તર ભારતની ઉત્તરમાં, યુરોપ અને એશિયાને જોડતા વિસ્તારના સ્ટેપના જે જંગલો છે ત્યાંના ડીએનએ આપણા આર્યોને મળતા આવે છે. એટલા માટે બની શકે કે દક્ષિણ એશિયામાં, ભારત અને આસપાસના વિસ્તારમાં આ સ્ટેપના જે વિચરતી જાતિઓ હતી, માલધારી જાતિઓ, એ અહીંયા આગળ વિસ્તરી. પણ યુદ્ધના પુરાવા મળતા નથી, એટલે બની શકે કે આર્યન ઇન્વેશન નહીં પણ આર્યન માઇગ્રેશન થિયરી હોઈ શકે. એટલે કે આર્યો ભારતમાં આવ્યા અને વસ્યા. તો આર્યન ઇન્વેશન થિયરી કોણે આપી? તો કે મેક્સ મુલરે આપી. હવે એને શા માટે આપી? તો એના પણ ઘણા બધા કારણો હશે ને. પહેલા સમજો આર્યનો અર્થ શું થાય? આર્યનો અર્થ થાય શ્રેષ્ઠ, અથવા તો કુલીન, અથવા તો સજ્જન પુરુષ. કારણ કે વેદમાં જે કાંઈ સારા પુરુષની વાત કરી એને આર્ય કીધો છે. શું કીધો છે? આર્ય કીધો છે. ત્યાર પછી વેદનો અર્થ શું થાય? વેદનો અર્થ થાય જ્ઞાન અથવા તો જાણવું. જીવન કઈ રીતે જીવવું એનું જ્ઞાન એટલે વેદ. આ 4 વેદો એમણે અહીંયા આગળ અસ્તિત્વમાં લાવ્યા, એટલે આર્યની સભ્યતાને વૈદિક સભ્યતા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી સૌથી પ્રાચીન ગ્રંથ વૈદિક સભ્યતામાં કયો છે? તો કે ઋગ્વેદ છે. આ ઋગ્વેદમાં આર્ય નામનો ઉલ્લેખ 36 વાર છે અને એ આર્યના શ્રેષ્ઠ પુરુષો માટે છે, પોતાની જાતિ છે એના ગર્વ લેવા માટે છે. એટલા માટે થઈ અને આર્ય નામ છે એ ફક્ત ભાષાકીય નામ છે, કોઈ પ્રજાતિ આધારિત નામ નથી. જે આ લોકો હતા જેણે વેદોની રચના કરી હતી, એ આ લોકોએ પોતાની જાતિને એક ભાષા આધારિત નામ આપ્યું હતું કે વી આર આર્યન્સ, અમે આર્યન છીએ. ઇંગ્લિશમાં નહીં બોલ્યા હોય, બટ હું તમને એવું કહું છું કે અમે આર્યો છીએ. તો આર્ય છે એ કોઈ ડીએનએ આધારિત નામ નથી, ફક્ત ને ફક્ત મિત્રો એ કેવું છે? ભાષાકીય નામ છે. ઇઝ ક્લિયર? ઓલરાઈટ. હવે મેક્સ મુલર ગાંડો તો નહોતો, આ બધા ઇતિહાસકારો ગાંડા તો નહોતા કે એમણે એવું કહી દીધું કે આર્યો બહારથી ભારતમાં આવ્યા છે. એના ઘણા બધા સંશોધિત પુરાવા પણ મળ્યા છે. ક્યાંથી મળ્યા છે એની ચર્ચા કરીએ તો ઈરાકમાં ઈસવીસન પૂર્વે 1600માં, એનો મતલબ કે હજી તો ભારતમાં આર્યો આવ્યા નથી. એના 100 વર્ષ પહેલા એક ત્યાં આગળ અભિલેખ બની ગયો ઈરાકમાં, કસાઇટ અભિલેખ. એમાં આર્યોની વિશે ચર્ચા છે. સિરિયા, ઈરાકની બાજુમાં જ આવ્યું ને, સિરિયામાં ઈસવીસન પૂર્વે 1400માં, એટલે કે જ્યારે ભારતમાં આર્યો આવતા હતા એ સમયે ઈસવીસન પૂર્વે 1400માં બનેલા મિતની અભિલેખ, એમાં આર્ય પ્રજાનો ઉલ્લેખ છે. આર્ય લોકો કઈ રીતે પોતાનું કલ્ચર જીવતા હતા, કોની પૂજા કરતા હતા, એ બધું લખ્યું છે. એનો મતલબ ત્યાં થોડા આર્યો વસી ગયા હોવા જોઈએ. બોગ્સ્કોય સૌથી વધારે મહત્વ ધરાવતો હોય તો એક અભિલેખ છે બોગ્સ્કોય. એ ટર્કીમાં આવ્યો છે. ક્યાં? ટર્કીમાં, જ્યાં યુરોપ અને એશિયાનું મિલન થાય છે. બોગ્સ્કોય અભિલેખ છે, ત્યાં આગળ
ટર્કીમાં આર્ય પ્રજા છે એ ત્યાં વસતી હતી અને ધીરે ધીરે ઈરાનના માર્ગે આગળ વધી અને અહીંયા આગળ આર્યોના દેવી દેવતા ઈરાન ઈરાકના વિસ્તારમાં જૈન અવસ્થા જેમનો ગ્રંથ છે એવા પારસીઓ એના ગુરુઓ એના દેવો સાથે ભારતના દેવી દેવતાઓનું સમન્વય દેખાડે છે કે આર્યો છે એ ઈરાનના માર્ગે આવ્યા છે અથવા તો ઈરાનમાં હજી પણ આર્યો ક્યાંક ને ક્યાંક રહે છે. યુરોપિયન પ્રજામાં આર્યન શબ્દ શ્રેષ્ઠતા માટે વપરાય છે. હિટલરે પોતાની જાતને કીધું હતું આર્યન, કે આર્યોને જીવવાનો હક છે, એટલે તેણે યહૂદીઓ છે એના ઉપર અત્યાચાર કર્યો હતો. તો આ બધા જ જે શબ્દો સંસ્કૃત અને યુરોપના આ બધી વાતો છે એ ઇન્ડો યુરોપિયન સભ્યતા છે એ એક સમયે એક હતી એવું દ્રશ્યમાન કરે છે. તો જો આ મતને આપણે સ્વીકારીએ કે જે અત્યારે જીપીએસસી યુપીએસસી ઓલરેડી સ્વીકાર્યો છે, તો આ બધી ચર્ચા છે તમે કરી શકો. આ ખાસ ફેક ડેટા છે, તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પ્રિલિમમાં કામ આવશે. મેઇન્સમાં આર્યો વિશે કાંઈ લખવાનું થાય ત્યારે કામ આવશે, પણ પ્રિલિમમાં તમને ખબર છે ને કે પહેલું સાચું બીજું સાચું. તો ખાસ યાદ રાખજો કે કસાઇટ અભિલેખ ઈરાકમાં આવેલો છે, ત્યાર પછી સિરિયામાં મિત્તની અભિલેખ આવેલો છે અને બોગ્સકોય ટર્કીમાં આવેલો છે. આ ત્રણેય અભિલેખોમાં આર્યો ભારતમાં બહારથી આવ્યા છે ઈરાનના માર્ગે એના પુરાવા આપ્યા છે, સંસ્કૃતિ સમન્વય એક સરખી દેખાડી છે. હવે મિત્રો, અત્યાર સુધી જે આપણે ભણ્યા, અત્યાર સુધી આપણને ભણાવતા આવ્યા છે બધા એ ભણ્યા. હવે આપણે થોડો પ્રશ્ન પૂછીએ કે એવું કેમ ભાઈ, એવું ન હોઈ શકે કે આર્યો ભારતમાં જ હોય અને ભારતના થઈને આર્ય અહીંયાથી બીજે ક્યાંય વિકસાયા હોય, એવું બની શકે ને? તો કે કેમ? તો હું તમને પ્રશ્ન પૂછું, સમજજો, આપણે કાઉન્ટર કરીએ છીએ. સમજો કે જેટલા પણ દુનિયામાં મુસ્લિમો રહે છે, દુનિયાના કોઈ પણ છેડે મિત્રો, એ પછી જાપાનમાં રહેતા હોય, એ પછી અમેરિકામાં રહેતા હોય, એ પછી ભારતમાં રહેતા હોય, એ પછી ઈરાન ઈરાક પાકિસ્તાનમાં રહેતા હોય કે કઝાકિસ્તાનમાં ચીનમાં, વેર એવર, આ દરેક ઇસ્લામ ધર્મ પાળતા મુસ્લિમ ભાઈઓ બહેનો છે એને જ્યારે એમ પૂછવામાં આવે કે તમારું મુખ્ય ધર્મ સ્થાન કયું, તો એમનો જવાબ એક જ હશે, મક્કા મદીના. ભલે વિશ્વમાં ક્યાંય પણ ફેલાઈ જાય, જ્યારે ધર્મસ્થાનની વાત આવશે તો એ મક્કા મદીના કહેશે. બૌદ્ધ ધર્મના લોકો છે, જાપાનમાં હોય, ચીનમાં હોય, ભારતમાં હોય, ક્યાંય પણ હોય, એને એમ પૂછો ધર્મસ્થાન કયું, તો એ બોધી ગયા કહેશે, ભારતમાં આવેલું. એ જ રીતે યહૂદી હોય, ક્રિશ્ચન હોય, તમે વિશ્વના કોઈ પણ ખૂલે, અમેરિકામાં હોય કે જાપાનમાં હોય, તમે એને પૂછશો ત્યારે એમ જ કહેશે કે જેરુસલેમ, યેરુસલેમ. પણ ભારતના કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મનો, આર્ય ધર્મનો હોય, દુનિયાના કોઈ પણ ખૂણે હોય, તમે એને પૂછો કે ભાઈ તારું ધર્મસ્થાન કયું, તો એમ જ કહેશે ભારત. એનો મતલબ છે કે જે પ્રજા જ્યાંથી અસ્તિત્વમાં આવી હોય એનું ધર્મસ્થાન છે એ ત્યાં જ હોય. તો ઇસ્લામ ધર્મ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? મક્કા મદીનાથી. તો એ લોકો, મૂળ લોકો ત્યાંથી જ તે પછી બહાર ફેલાયા હતા ને. તો ઇસ્લામનું મૂળ સ્થાન કયું? મક્કા. તો ભારતમાં જ વિશ્વના કોઈ પણ હિન્દુ હોય એનું મુખ્ય સ્થાન તો ક્યાં જોવા મળશે? કાં તો અરુણાચલ પ્રદેશ લઈ લો તમે, હિંગળાજ માતાનું પાકિસ્તાનમાં આવેલું મંદિર, ત્યાં સુધીનો વિસ્તાર, દક્ષિણમાં શ્રીલંકા અને ઉત્તરમાં કાશ્મીર, એનાથી બહાર તો હિન્દુ ધર્મસ્થાનો છે જ નહીં. તો એ સાબિત કરે છે કે ભારતના જ લોકો છે આર્યો, કેમ કે ધર્મસ્થાનથી સાબિત થાય છે. તો આ કાઉન્ટર થયો. બીજું, જો આર્યો બહારના હોય તો આર્યો શા માટે પોતાના દેવી દેવતાનું નામ ભારતીય રાખ્યા? દરેક ધર્મગ્રંથોમાં જોઈ જાઓ તમને, આર્યોના ધર્મગ્રંથ જેટલા પણ છે બધામાં દેવી દેવતા તો ભારતના છે. નદીઓ તો સિંધુ સરસ્વતીની જ વાત છે, ગંગાની યમુનાની જ વાત છે. એનો મતલબ છે કે ભાઈ જ્યાં જે લોકો રહેતા હોય ત્યાંની જ વાતો કરે. તો આર્યો પહેલેથી ભારતમાં હોય એવું પણ બની શકે. આર્યોએ ભારતને જ કેમ માતૃભૂમિ કીધી? કેમ ઇસ્લામ ધર્મએ મક્કાને કીધી, ક્રિશ્ચને યરુસલેમને કીધી? તો આર્યોએ કેમ ભારતને જ કીધી? એનો મતલબ છે અહીંયાના સ્થાયી હોઈ શકે. મુસ્લિમો મક્કા, ખ્રિસ્તી યહૂદી જેરુસલેમ, બૌદ્ધ બોધી ગયા. તો આર્યો ભારતમાં તમને વધીને આટલી વસ્તુઓ જોવા મળે. ઉત્તરમાં કૈલાસ, દક્ષિણમાં કન્યાકુમારી કે શ્રીલંકા, પશ્ચિમમાં પાકિસ્તાનમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર વધીને, અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ. બસ આનાથી બહાર ચારધામના બધું અંદર જ છે, સાતે પૂરી અંદર જ છે. તો બની શકે. હવે આ જે મત આપણે જે ચર્ચા કરી એ ડિબેટ કહેવાય. આ બધું તમને ઇન્ટરવ્યૂમાં કામ આવે. હવે જો આવું એક વ્યક્તિ ઓલરેડી કહી ચૂક્યા છે, અંગ્રેજ ઇતિહાસકાર હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એક પુસ્તક લખ્યું છે એલ્ફિન્સ્ટન. હવે તમે એલ્ફિન્સ્ટન કોલેજમાં આ વ્યક્તિ ભણે ને આ વ્યક્તિ ભણે ને એવું ઘણું સાંભળ્યું હશે.
મુંબઈમાં આવેલી છે એલ્ફિન્સ્ટન કોલેજ. સારા સારા લોકો ત્યાં ભણેલા છે. તો એલ્ફિન્સ્ટન કોલેજ એમના નામ ઉપરથી છે, એટલે મેં અહીંયા દેખાડી છે. He said that he was first governor of Bombay Presidency in 1890 to 27. He said that to say that it, એટલે કે Hinduism, spread from a central point is an unwarranted assumption and even to analogy. Emigration and civilization have not spread in a circle but from east to west. Where also could the central point be from which a language could spread over India, Greece and Italy and yet leave Chaldea, Syria, Arabia untouched? There is no reason whatever for thinking that the Hindus ever inhabited any country but their present one, and as little for denying that they may have done so before the earliest trace of their records of tradition. સર અમને કાંઈ સમજાણું નહીં. ડોન્ટ વરી. શું કહેવા માંગે છે હું તમને ભાષાંતર કરું. એલ્ફિન્સ્ટન એવું કહેવા માંગે છે મિત્રો કે જો ભારતના લોકો મધ્ય એશિયામાંથી આવ્યા હોય ઈરાનના માર્ગે, તો યુરોપમાં ભાષા સેમ છે અને એવી ભાષા ભારતમાં જોવા મળે છે. તો સિરિયા, ઈરાક અને કેલ્ડિયા જે દેશ છે ત્યાંના લોકોની ભાષાને ભારત સાથે કેમ કાંઈ લેવા દેવા નથી કે નથી યુરોપ સાથે? સભ્યતા હંમેશા સર્કલમાં ફેલાય, આવી રીતે લોકો આમ વિસ્તર કરે ને. પણ આ લોકો તો એવું જ કહે છે કે મધ્ય એશિયાથી સીધા આ બાજુ આવ્યા, વેસ્ટ ટુ ઈસ્ટ જ આવ્યા. સભ્યતા હોય તો બધી બાજુ ફરેલી હોય. બીજું ટ્રેડિશન તો ફક્ત ને ફક્ત સેમ ટુ સેમ ક્યાં જોવા મળે છે? ભારતના જ વિસ્તારમાં. તો એવું કેવું કે આર્યો ભારતની બહારથી આવ્યા છે એ વર્થલેસ છે, મિનિંગ વગરનું છે. તો આર્યો ભારતના જ છે એવું કયા અંગ્રેજ ઇતિહાસકારે મત આપ્યો? તો એલ્ફિન્સ્ટને. કયા પુસ્તકમાં? હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં. એટલે એનું કેવું એવું છે કે ભાઈ સભ્યતા છે સર્કલમાં ફેલાય, ફક્ત આ રીતે કેમ ફેલાય? બીજું આ રીતે ફેલાણી હોય તો વચ્ચેનો વિસ્તાર છે જે એની ભાષા કેમ સરખી નથી? ફક્ત આ લોકોની જ કેમ છે, વચ્ચેના લોકો કેમ નહીં? તો આવો મત મૂક્યો એટલે આર્યો છે એ ભારતના જ છે એવો મત એલ્ફિન્સ્ટને આપ્યો કે બહારના નથી. બીજું એક બહુ મોટો મત આપ્યો પ્રોફેસર DF ડેલ્સે. આ ઇંગ્લિશમાં લખ્યું છે, હું તમને ડાયરેક્ટ ગુજરાતી કહીને આપું છું. એણે એવું કીધું કે એણે 9 વર્ષ સુધી કામ કર્યું છું હડપ્પા મોહેંજો-દડોની સાઇટ્સમાં. 9 વર્ષના વિસ્તૃત ખોદકામ 1932-31 સુધીમાં એમણે કામ કર્યું. અને એમણે કીધું કે જો આ ચર્ચા જે આપણે કરીએ છીએ એ પ્રોફેસર GF ડેલ્સની છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયન આર્કિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી, બાર્કલી યુનિવર્સિટી યુએસએના બહુ મોટા એક પુરાતત્વવિદ છે. એણે મોહેંજો-ડેરોમાં 9 વર્ષ સુધી કામ કર્યું હતું 1932-31. એણે એવું કીધું કે 3 માઇલનું જે આ શહેર છે કુલ મળીને 37 જેટલા હાડપિંજર અથવા તેના ભાગો જે સિંધુ સંસ્કૃતિના સમયગાળા માટે કેટલીક નિશ્ચિતતા સાથે આભારી છે. આમાંના કેટલાક સંયુક્ત સ્થિતિ અને જૂથબંધીમાં મળ્યા છે અને વ્યવસ્થિત દફન છે. આ ચર્ચા ઓલરેડી પહેલાં કરી ચૂક્યો છું. એમણે એવું કીધું કે મને જેટલા પણ મને અહીંયા હાડપિંજરો મળ્યા છે એ વ્યવસ્થિત રીતે દફન કરેલા મળ્યા છે. કેટલીક જૂથબંધીમાં મળ્યા, વ્યવસ્થિત રીતે દફન છે. તે બધા લોઅર ટાઉન એટલે કે નીચલા રહેણાંક વિસ્તારમાંથી જ મને જોવા મળ્યા છે. 2 વિસ્તાર હતા ને, એક કયો તો કે સિટાડેલ જ્યાં શાસક વિસ્તાર રહેતો હતો, અને એક સામાન્ય. બરોબર. તો એણે એવું કીધું કે જેટલા પણ મને મળ્યા ને નીચેના નગરમાં જ મળ્યા છે, ઉપરના નગરમાં કેમ ન મળ્યા? કારણ કે જ્યારે આક્રમણ થાય, જો તમે એવું કહેતા હોય કે આર્યોએ સિંધુ ખીણ સભ્યતા ઉપર આક્રમણ કર્યું, તો આક્રમણ તો છેલ્લે ક્યાં થાય? રાજાના મહેલો ઉપર થાય. રાજા પણ પતન થાય પછી જ એ નગર હાર્યું કહેવાય. તો અહીંયા તો મને એક પણ શબ ન મળ્યું, નથી મને કોઈ એવા શેરિયોટ મળ્યા. શેરિયોટ એટલે રથ યુદ્ધ કરતા, કે નથી મને એવા કોઈ આર્યોના હાડપિંજર મળ્યા. તો તમે કઈ રીતે કહી શકો કે હડપ્પા ઉપર મોહેંજો-ડેરો ઉપર આર્યોનું આક્રમણ થયું? જો આક્રમણ થયું હોય તો આ વ્યવસ્થિત રીતે ન દફનાવેલા હોય, ધડાધડ ઉપરા ઉપરી હોય મારેલા લોકો, અને ત્યાં આર્યોનું એક શબ હોવું જોઈએ, નકરું કે હડપ્પાના જ લોકોનું. તો એનો મતલબ છે કે આર્યોએ આક્રમણ કર્યું નથી. એનું મત આપણને ડેલ્સ જે ઇતિહાસકાર છે એ આપે છે. પછી એને શું કીધું? મને એક પણ હાડપિંજર ઉપરના વિસ્તારમાં મળ્યા નથી. હાડપિંજર મળી નહોતી. સળગાયેલા કિલ્લાએ મને જોવા મળ્યા નથી.
તીરના માથા મને જોવા મળે નથી, શસ્ત્રો, બખ્તરના ટુકડાઓ, તોડેલા રથ અને આક્રમણકારો, આવું તો મને કાંઈ જોવા જ ન મળ્યું. જો યુદ્ધ થયું હોય, જો હડપ્પા ઉપર આક્રમણ થયું હોય, મોહેંજો-દડો પર આર્યોએ આક્રમણ કર્યું હોય, તો કેમ હથિયારો નહીં કોઈના શબ મળ્યા, નહીં એવા કોઈ રથના અવશેષો મળ્યા, કશું જ નથી મળ્યું. કારણ કે આર્યો પાસે તો રથ અને ઘોડા હતા જ, તો યુદ્ધ કર્યું હોય. અને આમાં છેલ્લે મેં તમને કીધું એમ કે યુદ્ધમાં છેલ્લે તો મહેલને જ પાડવાનો હોય તો જ યુદ્ધ જીત્યા કહેવાય. તો એવું કાંઈ મળ્યું નથી. એટલે એવું ન કહી શકાય કે આર્યોએ ઇન્વેશન કર્યું. એટલે કે મેક્સ મુલરની થિયરીને ખોટી પાડવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. હડપ્પન સ્થળોએ થયેલા વ્યાપક ખોદકામ હોવા છતાં આર્યનના આક્રમણ માનવામાં આવે તેવા સશસ્ત્ર વિજય અને વિનાશના પુરાવા તરીકે એક પણ પુરાવા ક્યાંયથી નથી મળ્યા આપણને આખી સભ્યતામાં. તો આપણે એવું ન કહી શકીએ કે આર્યોએ આક્રમણ કર્યું. ખાલી એટલું કહી શકીએ કે આર્યએ માઇગ્રેશન કર્યું હશે સ્ટેપ વિસ્તારમાંથી આ બધા આસપાસના વિસ્તાર, જે મત આપણે જોયા. તો આર્યો અને દ્રવિડો હાલમાં ભારતના જ લોકો છે. કારણ કે કન્ક્લુઝન કાંઈક તો કાઢવું પડશે ને. કદાચ બની શકે કે 19મી 20મી સદીમાં જ્યારે અંગ્રેજો અહીંયા હતા ત્યારે એ ઇતિહાસકારોને જે અવશેષો પુરાવા મળ્યા એ મુજબ એમણે એવું કીધું કે ભાઈ આર્યો બહારથી આવ્યા છે. અને ઘણી બધી ચર્ચાઓ પણ આપણે જોઈ. પણ આજે આપણું ભારત એક બની ગયું છે. અહીંયા આર્યો અને દ્રવિડો બંને વસે છે. અને આ પ્રજાતિ છે બંને એ ફક્ત ને ફક્ત ભાષાકીય છે. ભારત દેશ બંનેનો એટલો જ સરખો છે. આર્ય એ કદાચ ને ભારતના ઉત્તરમાંથી ક્યાંય પણમાંથી આવ્યા છે, તો આર્યોએ ભારતમાં આવી અને પોતાનું સ્થાન અહીંયા નિશ્ચિત કર્યું છે. અને અહીંયા પોતાનું સ્થાન મજબૂતીથી નિશ્ચિત કર્યું છે. દ્રવિડો છે દક્ષિણ ભારતને પસંદ કર્યું છે. અને હોઈ શકે કે દક્ષિણ ભારત છે એ આપણા વિષુવવૃત્તની નજીક છે, તો ત્યાં ગરમી વધારે પડે છે. ત્યાંના લોકો શ્યામ છે. ઉત્તર ભારતમાં ગરમી સીધી પડતી નથી. તો ઉત્તર ભારતમાં વર્ષો પછી ભૌગોલિક કારણોસર પણ આપણો રંગ બદલાયો હોઈ શકે, એવું પણ ઘણા બધા ઇતિહાસકારો કહે છે. કન્ક્લુઝન એ જ થાય કે ભારતના લોકો આર્ય હોય કે દ્રવિડ બંને એક જ છે. અને આર્યો છે એ ઉત્તર ભારતમાં સ્થાયી થયા છે. એ માઇગ્રેશન કહી શકાય, પણ ઇન્વેશન એટલે કે આક્રમણ ન કહી શકાય. મેક્સ મુલરની જે વાત છે ઇન્વેશન થિયરી એ એક મતે એટલે ખોટી પડે છે કારણ કે ડેલ્સે કીધું એમ કે એક પણ પુરાવો યુદ્ધનો મળ્યો નથી, ન હડપ્પાના, મોહેંજો-દડોના, ક્યાંયથી. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વૈદિક સભ્યતા છે એનું સાહિત્ય ડિટેલમાં શરૂ કરીશું. જો આ લેક્ચર્સને વૈદિક સભ્યતા કે જીપીએસસી યુપીએસસીનો અમારો કોર્સ ઇતિહાસનો છે એનો ડિટેલમાં આવી રીતે તમારે સ્ટડી કરવો હોય તો ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપરથી. અને અમારો કોર્સ છે એ તમને પોસાય તો તમે લઈ શકો છો. થેન્ક યુ.